ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડ જવા રવાના થયા છે। દાવોસ ખાતે યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેશે। વૈશ્વિક મંચ પર તેઓ ખાસ સંબોધન કરશે, જેમાં વિકસિત ગુજરાતનું રોડમેપ રજૂ કરાશે। આ પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી સાથે સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ જોડાશે। વિકસિત ગુજરાત @2047 વિઝનને દુનિયાના મહત્વના પ્લેટફોર્મ પરથી દુનિયા સુધી પહોંચાડવા માટે ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે જઈ રહ્યું છે। વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતની જે લેગેસી છે, ગુજરાતની જે ઓળખ છે, જે વર્ષો વર્ષથી દુનિયાભરની કંપનીઓ માટે ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ જે છે, વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડ જવા રવાના થયા છે, શું કાર્યક્રમ છે ત્યાં? જી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2024માં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવા માટે રવાના થયા છે અને તેમની સાથે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયું છે। મહત્વનું છે કે વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત વિકસિત ગુજરાતનો જે રોડમેપ છે તે રજૂ કરશે સ્વિટ્ઝરલેન્ડ ખાતે, અને સાથે સાથે જ મજબૂત ઇન્ડસ્ટ્રીયલ જે લેગેસી છે ગુજરાતની તે રજૂ કરવા જઈ રહ્યા છે, અને સાથે સાથે જે રોકાણો છે તેને આકર્ષવા વધુને વધુ રોકાણકારો સ્વિટ્ઝરલેન્ડ તરફથી અહીં ઇન્ડિયા તરફ આકર્ષે, ગુજરાત તરફ આકર્ષે, અને સાથે સાથે જે રોજગારી છે વધુને વધુ રોજગારી પણ ગુજરાતમાં ઉત્પન્ન થાય તે હેતુસર જે આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે તેમાં હર્ષ સંઘવી ભાગ લેવા માટે જઈ રહ્યા છે અને ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે તેઓ ત્યાં ગુજરાતને રજૂ કરશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।